છેલ્લા 12 કલાક થયા તેમ છતાં પાણીનો કોઈ નિકાલ નથી। કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। તંત્ર જાગે એવું લાગતું નથી, કારણ કે પાણીનો નિકાલ નથી, પાણી કાઢી શકે એવું પરિસ્થિતિ નથી, કારણ કે આવીને જોઈને જતા રહે। અમે રજૂઆત કરી હતી, ગાડી સવારે આવી હતી પણ જોઈને વહી ગયા। એ લોકો એમ કહે છે કે પાણી તો બધે ભરાણા જ છે અને પાણીનો નિકાલ થઈ જાય છે, તો પણ ક્યારે થાય? આખા ઘરમાં પાણી ભરાઈ ગયું હોય, બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ખાવા પીવાની વસ્તુ ખરાબ થઈ ગઈ અને હવારના ખાટલે બેઠા છે। અવિરત વરસાદ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં શાંતિનગરમાં વિસ્તારમાં આપણે હાલ આવ્યા છીએ। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ફોન કર્યા કલેક્ટર સાહેબને તો આવ્યા નથી, અહીંયા જોવા નથી આવ્યા। એક મામલતદારની ગાડી આવી અને મામલતદારની ગાડી આવીને જોઈને વહી ગઈ, કાંઈ સુવિધા આપી નથી। અહીંયા બધો સામાન પલળી ગયો, ઇલેક્ટ્રિકની વસ્તુ પલળી ગઈ, ઘઉં સામાન બધું પલળી ગયું છે। આ ફ્રીજ છે, શેટી છે, તે તિજોરી બધી વસ્તુ પાણીમાં ગરકાવ થઈ છે। તંત્રને તેઓએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની અંદર ગઈકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક સોસાયટીમાં છે તે પાણી ભરાવાની સમસ્યા થઈ છે। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારે પાણીમાં ગરકાવ થયા છે। સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 1ની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા, અનેક લોકોને પાણી ઘરમાં ભરાતા મોટું નુકસાન પણ થયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ અહીંયા પોલ ખુલી છે। તંત્રને રજૂઆત છતાં કલાકો સુધી કોઈ દેખાણા પણ નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। ચૂંટાયેલા નેતાઓ લોકોની સમસ્યા સાંભળવા પણ ન આવ્યા હોવાની વાત એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। લોકો ઘરમાં પાણીની વચ્ચે રહેવા અત્યારે હાલ મજબૂર બન્યા છે, ત્યારે ઘરમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે અત્યારે રોષ વ્યક્ત કર્યો છે। જે રીતના ગઈકાલે સુરેન્દ્રનગરને આસપાસના વિસ્તારોની અંદર જે અતિ ભારે વરસાદ પડ્યો, વરસાદના કારણે સોસાયટીમાં તો નહીં પણ હવે ઘરની અંદર પાણી ભરાવાનું શરૂ થતા લોકો છે તે આખો દિવસ ખાટલા ઉપર પસાર કરવા માટે મજબૂર બન્યા હતા। વારંવાર તંત્રને રજૂઆત કરી, માત્ર દેખાડી મોઢું અને નીકળી ગયાના પણ આક્ષેપ થયા છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે તે જનતા પાસે જે મત માંગવા આવતા હોય છે તેમાંના કોઈ પણ વ્યક્તિઓ આ વિસ્તારમાં ન દેખાયાના પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અને સાથે સાથે જે પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે પ્રથમ વખત બનેલી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમની પણ અહીંયા પોલ ખુલી છે અને ત્યારબાદ જે અત્યારે પરિસ્થિતિ છે તેને લઈ લોકોએ શું કહ્યું છે આવો જોઈએ। આજે દુધરેજ વિસ્તારમાં જે પાણી ભરાયા છે, છેલ્લા 12 કલાક થયા તેમ છતાં પાણીનો કોઈ નિકાલ નથી। કલેક્ટર સાહેબને પણ જાણ કરી, એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને પણ જાણ કરી અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરી, તેમ છતાં પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અને આજની તારીખમાં લોકોને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની છે। ઘરમાં 2-2 ફૂટ પાણી ભરાયા છે। આજે કદાચ રાતે વરસાદ વધારે આવશે તો આ જે 300-350 મકાન છે એ અમુક સંપૂર્ણ ધરાશય થાય છે અને મોટી જાનહાની થાય છે। પણ આ તંત્ર જાગે એવું લાગતું નથી, કારણ કે પાણીનો નિકાલ નથી, પાણી કાઢી શકે એવું પરિસ્થિતિ નથી, કારણ કે આવીને જોઈને જતા રહે। જ્યારે પ્રાંત સાહેબે સૂચના આપતા મામદારશ્રી શહેરના સુરેન્દ્રનગર શહેર મામદારશ્રીની ટીમ અહીંયા જોવા આવીને જોઈને જતી રહી, પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। એટલે વહેલી તકે આ પાણીનો નિકાલ આવે તો વધારે સારું, નહીંતર આમાં મોટી કોઈ જાનહાની થશે અને મોટી દુર્ઘટના બનશે, તેને જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર રહેશે। વરસાદ કાલનો છે ને પાણી ઘરમાં ઘૂસી ગયું છે, તો બધું અનાજે પલળી ગયું છે અને છોકરા અને અમે બધા સવારના ખાટલા ઉપર જ બેઠા છે। રજૂઆત કોઈને કરી? અમે રજૂઆત કરી હતી, ગાડી સવારે આવી હતી પણ જોઈને વહી ગયા। એ લોકો એમ કહે છે કે પાણી તો બધે ભરાણા જ છે અને પાણીનો નિકાલ થઈ જાય છે, તો પણ ક્યારે થાય? હાલ તમારી પરિસ્થિતિ કેવી છે? પાણી છે ઢીચણ હમાણા અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે, સવારના બધા ખાટલા ઉપર જ બેઠા છે। હવારનો વરસાદ ચાલુ હતો, ગઈ રાતનો વરસાદ ચાલુ છે, હવાર લગી બપોર લગી વરસાદ આવ્યો। પાણીની હવારમાં ફોન કર્યો કલેક્ટર સાહેબને તો કોઈ ફોન ઉપાડ્યા નહીં। કેટલાય ફોન કર્યા પણ એકેય ફોનનો જવાબ આવ્યો નહીં। અને મામલતદારની ગાડી આવી, ગાડી આવીને જોઈને વહી ગઈ અને આખા ઘરમાં પાણી ભરાઈ ગયું હોય, બધી ઇલેક્ટ્રિકની વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ખાવા પીવાની વસ્તુ ખરાબ થઈ ગઈ અને હવારના ખાટલે બેઠા છે। કોઈ સામું જોતું નથી, સરકાર કોઈ આવતું નથી અહીંયા જોવા।
બધી વસ્તુ અમારી બગડી ગઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1માં શાંતિનગરમાં વિસ્તારમાં આપણે હાલ આવ્યા છીએ. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અહીં આપણે એક બેન છે તેમને પૂછીશું શું હાલત તેમની છે. આ પાણી ઘરમાં ભરાઈ ગયું છે, બધી વસ્તુ પલળી ગઈ છે અને ઘરમાં કાંઈ વ્યવસ્થા છે નહીં. સવારમાં સાહેબને ફોન કર્યા, કલેક્ટર સાહેબને, તો આવ્યા નથી. અહીંયા જોવા નથી આવ્યા. એક મામલતદારની ગાડી આવી અને મામલતદારની ગાડી આવીને જોઈને વહી ગઈ. કાંઈ સુવિધા આપી નથી અહીંયા, બરોબર. કાંઈ નિકાલ કર્યો નહીં કે જીસીબી આવે એટલું કીધું પણ આવ્યું નથી કાંઈ. સવારનું આમનામ પાણી આટલું ઘરમાં ભર્યું. બધો સામાન પલળી ગયો, ઇલેક્ટ્રિકની વસ્તુ પલળી ગઈ, ઘઉં સામાન બધું પલળી ગયું છે. અહીં ઘરમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ચીજ વસ્તુઓ જોવામાં આવે તો જે આ પાણીમાં ગરકાવ થયું છે, આ ફ્રીજ છે, શેટી છે, તે તિજોરી બધી વસ્તુ પાણીમાં ગરકાવ થઈ છે. તંત્રને તેઓએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. સાજિલ બેલીમ, ન્યૂઝ રૂમ, સુરેન્દ્રનગર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.